મહિલાએ પતિ પાસે માંગ્યું એટલું ગુજરાન ભથ્થું કે હાઈકોર્ટના જજનું મગજ છટક્યું, કહ્યું જાતે કમાઈ લો। કોર્ટની સુનાવણીનો વિડીયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા રહે છે। આ વચ્ચે વધુ એક કોર્ટની સુનાવણીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં જોઈ શકાય છે કે કોર્ટમાં મહિલાનો વકીલ મહિલાના પતિ પાસે 6 લાખ રૂપિયાનું માસિક ગુજરાન ભથ્થું અપાવવા માટે દલીલ કરી રહ્યો છે। મહિલાએ પતિ પાસે 6 લાખનું માસિક ગુજરાન ભથ્થું માંગતા હાઈકોર્ટના જજનું પણ મગજ છટકી ગયું। આટલી મોટી રકમ માંગતા જ જજ પણ મહિલા પર ભડકી ગયા અને કહ્યું કે તમને આટલી મોટી રકમ ખર્ચ કરવાનો શોખ છે તો જાતે કમાઈ લો। સમગ્ર ખર્ચની વિગતો આપતા મહિલાના વકીલે જણાવ્યું કે તે દર મહિને 6 લાખ રૂપિયાથી વધુની રકમ ક્યાં ખર્ચવા માંગે છે। આ ઉપરાંત આ રકમ પતિને આપવાનો આદેશ આપવામાં આવે કારણ કે તેની સારી આવક છે। આ મામલે સુનાવણી કરતા કર્ણાટક હાઈકોર્ટના જજે કહ્યું આવી માંગ ગેરવ્યાજબી છે। તેમ છતાં જો મહિલાને આટલો ખર્ચ કરવાનો શોખ હોય તો તે પોતે પણ કમાઈ શકે છે। ખર્ચની ગણતરી કરતા મહિલાના વકીલે કહ્યું કે દર મહિને જૂતા, સેન્ડલ અને કપડાં માટે 15,000 રૂપિયાની જરૂર પડે છે। આ ઉપરાંત ઘરના ભોજન પાછળ દર મહિને 60,000 રૂપિયાનો ખર્ચ થશે। મહિલાને ઘૂંટણમાં દુખાવો થતો હોવાથી સારવાર માટે માસિક રૂપિયા 4 થી 5 લાખનો ખર્ચ થાય છે। અમુક ખર્ચ બહાર ખાવા, દવાઓ અને અન્ય વસ્તુઓ પર થાય છે। આમ કુલ બજેટ દર મહિને 6,16,000 રૂપિયા થાય છે। આવી માંગ પર જજ ભડકી ગયા અને તેમણે કહ્યું કે આ તો કોર્ટની કાર્યવાહીનો પણ દુરુપયોગ છે। તેમણે કહ્યું કે જો તે આટલો ખર્ચ કરવા માંગે તો તે જાતે કમાઈ પણ શકે છે। કૃપયા કરીને કોર્ટને તમે ન જણાવો કે માણસની શું જરૂરત છે, શું તે આટલી મોટી રકમ ખર્ચે છે। તે પણ એક મહિલા પોતાની પાછળ આટલો ખર્ચ કરશે। જો તે આટલો જ ખર્ચ કરવો હોય તો તે જાતે પણ કમાઈ શકે છે। પતિ પાસેથી જ કેમ જોઈએ? તમારા પર કોઈ બીજી જવાબદારી પણ નથી। તમારે બાળકોનો પણ ઉછેર નથી કરવાનો। તમને તમારા માટે જ બધું જોઈએ છે। સાચી વાત કહેવી જ જોઈએ। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।